વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પીડો ક્લાસીસની અંદર। સામાજિક વિજ્ઞાનના પેપરની દનાદન તૈયારી ચાલી રહ્યા છે। પહેલા વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી બધાના આઈએમપી પ્રશ્નો આપી દીધા। હવે આ વિડીયોની અંદર હું તમને વિભાગ એના હેતુલક્ષી આઈએમપી હોય પૂછાય એવા આઈએમપી ચેપ્ટર વાઇઝ આઈએમપી હેતુલક્ષી આપવાનો છું। દેખો સ્ટુડન્ટ્સ, તમે આગળના વિડીયો ન જોયા હોય તો એ વિડીયો તમે 100% જોઈ લો। એ વિડીયોની અંદર મેં તમને બધા જ વિભાગના ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્નો આપ્યા છે। તૈયાર ન કર્યા હોય તો કરી લેજો। અને હવે આ આખરી વિભાગ એ હેતુલક્ષીનો વિડીયો છે। આ વિડીયો પૂર્ણ થાય પછી મેં તમને સામાજિક વિજ્ઞાનના બધા જ વિભાગના આઈએમપી પ્રશ્નો આપી ચૂક્યો હશું। ઓકે, પછી આપણે એક નવા વિષય પર જતા રહીશું। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ। સ્ટુડન્ટ, છેલ્લે વિભાગ એની પણ તૈયારી કરી દો। જો સ્ટુડન્ટ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન હેતુલક્ષીની વાત ચાલે છે અને એમાં પહેલાં છે જોડકા। તો જો ફટાફટ એકવાર નજર મારી લેજો, છેલ્લે નજર મારી લો, કદાચ તમારું કામ લાગે। 100% કામ લાગશે, ગેરંટી છે। ચલો, પહેલું છે જોડકું। તો પહેલું છે કુચીપુડી। તો કુચીપુડીની અંદર જવાબ આવે આંધ્રપ્રદેશ। પછી છે વઢાનો મેળો, તો એમાં આવે આહવા। પછી વાઘ પરિયોજના, તો એમાં તમારો જવાબ આવશે દેશના કુલ 44, બરાબર। પછી આવે કોશી, તો એમાં તમારો જવાબ આવે સી એટલે કે બિહાર। પછી પાંચમા ઉત્પાદનનું સજીવ સાધન, એમાં આવે જવાબ એ શ્રમ, બરાબર। ચાલો બીજું જોડકું જોવા, જરીકામ એટલે કે સુરત। પછી જડતર કામ, તો એમાં આવે બિકાનેર। પછી અકીકામાં જવાબ શું આવશે? ખંભાત। પછી લાકડાના હિંચકામાં જવાબ આવશે રાખેડા। અને છેલ્લું પટોળા વહનાટ, તો એમાં જવાબ આવશે પાટણ શહેર। જોડકા છે સ્ટુડન્ટ્સ। એક બીજું જોડકું છે જોવો, તાના રીલી મહોત્સવ, એમાં જવાબ આવશે વડનગર। પછી લખ્યું પઢાર નૃત્ય, એમાં જવાબ આવશે સુરેન્દ્રનગર। પછી રાઈનો વિઝન, એમાં શું જવાબ આવશે? ગેંડા પરિયોજના। પછી હલકી ધાતુમય ખનિજ ટિટાનિયમ। અને પાંચમા રૂપોત્તરિત ખડકો, એટલે એમાં તમારો જવાબ આવશે હીરા, બરાબર। હજી એક જોડકું છે સ્ટુડન્ટ્સ, જોઈ લો તમે આ જોડકું, એશિયાઈ સિંહ, એટલે જવાબ આવશે એમાં ગીરના જંગલો। વિશ્વ યોગ દિવસ, એટલે એમાં 21 જૂન। પછી કોણાર્કનું સૂર્ય મંદિર એટલે ઓડિશા। પછી લખ્યું એક સિંગી ભારતીય ગેંડો, એટલે કે એમાં જવાબ આવશે તમારો અસમ અને સુંદરવન। પછી 5 જૂન, શું છે? 5 જૂન, હા, તો એમાં આવશે વિશ્વ પર્યાવરણ દિવસ। દેખો સ્ટુડન્ટ્સ, જોડકા પૂરા થયા। હવે જોઈએ ખરા અને ખોટા। પ્રાકૃતિક વારસો કુદરતની ભેટ છે, ખરું છે। લોથલ તે સમયનું સમુદ્ર બંદર હતું, ખરું। લખ્યું છે યજુર્વેદને સંગીતની ગંગોત્રી કહે છે, ખોટું છે। માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, ખરું। ગુજરાતના જંગલોમાંથી સિંહ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે, ખોટું। ઓસ્ટ્રેલાઇડ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી, ખરું। ધમાલ નૃત્ય કરતા સિદ્દીઓ મૂળ ઓડિશાના હતા, ખરું। ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ ચંદ્રયાન છે, ખોટું છે। ચલો, સામાન્યપણે મળી આવતા સંસાધનોને સુલભ સંસાધન કહે છે, ખરું। કનાડા અને વનાકબોરી સિંચાઈ યોજના મહીસાગર નદી પર છે, ખરું। હવે સ્ટુડન્ટ્સ, ખાલી જગ્યા છે, તો લખ્યું છે કે બ્લેન્ક કે ખાલી જગ્યાનો મેળો ધોળકામાં કાર્તિક સુદ પૂનમના દિવસે ભરાય છે, વોટાનો મેળો। બનાસકાંઠાના વાવ વિસ્તારમાં ખાલી જગ્યા નામનું નૃત્ય જાણીતું છે, લખેલું છે મેરાયો। ખાલી જગ્યા લીલા પશુ ચારા તરીકે વપરાય છે, જુવાર। પછી જુઓ સ્ટુડન્ટ્સ, કૃષ્ણરાજ સાગર બહુયત યુગના ખાલી જગ્યા નદી પર આવેલી છે, કાવેરી। ગરીબી રેખા નીચે જીવતા લોકો એટલે ખાલી જગ્યા, બીપીએલ। વડનગરનું ખાલી જગ્યા ઐતિહાસિક મહત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે, શું લખેલું છે જુઓ સ્ટુડન્ટ્સ? કીર્તિ તોરણ।
ખાલી જગ્યા એટલે મંદિરનું પ્રવેશદ્વાર, ગોપુરમ. આવું બધા પૂછાય. દળ પ્રકારની જમીનનું બીજું નામ ખાલી જગ્યા પ્રકારની જમીન છે પીટ. પંજાબમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ ખાલી જગ્યા ટકા છે 90.8%. યાદ રાખજો કેટલા 90.8%. ખાલી જગ્યા દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ છે, વિકાસશીલ. હવે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાના છે તમારે. વિકલ્પો છે સ્ટુડન્ટ, જોતા રહેજો. હા, ચાલો. તો વિકલ્પોની અંદર જોવા તો પહેલું છે કે દ્રવિડ કુળની ભાષાઓના નીચેનામાંથી કઈ ભાષાઓનો સમાવેશ ન કરી શકાય? હિન્દી. કયું સંસાધન નવીનીકરણીય છે? સૂર્યપ્રકાશ. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી? સજીવ ખેતીમાં. વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું પંથક ક્યાં આવેલું છે? જીનીવામાં. આતંકવાદ સમાજને કઈ તરફ દોરી જાય છે? વિઘટન. નૃત્યના આદિદેવી કોણ હતા? શિવ નટરાજ. પછી ભારતમાં 1 કિલોગ્રામ ઘઉં ઉત્પાદન કરવા માટે લગભગ કેટલા લીટર પાણીની આવશ્યકતા હોય છે? 1500. આવું બધા ગણતરીમાં પૂછાય તો ગણતરી કરી દેવાની. 2 હોય 2 કિલોગ્રામ તો પછી 3000 જવાબ આવે. એટલું તો આપણે ને. ઓડિશાની કઈ નદી મુખ્ય ત્રિકોણ પ્રદેશ ધરાવે છે? મહાનદી. ચલો. દુનિયામાં એક કે 2 સ્થળે જ મળતું સંસાધન ખાલી જગ્યા છે? એકલ સંસાધન. બજાર પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? મૂડીવાળી. હવે સ્ટુડન્ટ્સ, નીચે આપેલા પ્રશ્નોને 1 કે 2 શબ્દોમાં તમારે જવાબ આપવાના છે. ટૂંકા પ્રશ્નો છે. કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું? નટરાજ. કયા પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજની સંસ્થાનું નિયંત્રણ હોય છે? સામુદાયિક વન. આગળ જુઓ. ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિર્માણ ધારો ક્યારે શરૂ કર્યો? 1981. પછી ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? છત્તીસગઢ. ગુજરાતની નાટ્યકલામાં કોનું મોખરાનું છે? તો જયશંકર સુંદરી. બીજી સદીમાં કાવેરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ થયું હતું? ગ્રાન્ડ એનિકટ. કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે? બજાર પદ્ધતિ. જો સ્ટુડન્ટ્સ આગળ, પર્યાવરણની સુરક્ષા માટે ઈસવીસન 1972માં એકબીજા શહેરોમાં શાનું આયોજન કર્યું? માનવ પર્યાવરણ પરિષદ. વેદો કેટલા છે? કયા? તો વેદો કેટલા છે? 4. કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદ. ચલો આગળ. ભારત સરકારે નવી રાષ્ટ્રીય વનનીતિ ક્યારે જાહેર કરી? તો 1988માં. તો દેખો સ્ટુડન્ટ્સ, આ એક વિડીયોની અંદર મેં તમને હેતુલક્ષી, મતલબ કે તમારા વિભાગ એની અંદર જેટલા પણ હેતુલક્ષીની અંદર પૂછાય, જોડકા પૂછાય તો જોડકાના આઈએમપી, પછી વિકલ્પ પૂછાય તો વિકલ્પોના આઈએમપી, ખાલી જગ્યાના આઈએમપી, દરેક વસ્તુ મેં તમને એક નથી આપી, એક કરતાં વધારે પણ આપી છે. તો આમાંથી પૂછાઈ શકે છે. એક વખત આ વિડીયો જોઈ લો અને જસ્ટ વાંચી લો, ઉપર વિડીયો જોઈ લો તો પણ તમને યાદ રહેશે ને, તો પણ તમારી સ્કૂલમાં પૂછાશે તો પણ તમને યાદ તો આવી જ જશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, હવે તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ છે તો ડોન્ટ વરી, એના માટે એની ખુશી. પરંતુ હવે વેકેશનની અંદર પણ આપણી યુટ્યુબ ચેનલ પર ઘણા બધા વિડીયો આવવાના જ છે, એટલે બન્યા રહેજો અને વિડીયો જોતા રહેજો અને તૈયારી કરતા રહેજો. બેસ્ટ ઓફ લક.